જય સિયારામ. ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા, હાલમાં જ તમે ફેસબુકના માધ્યમથી સાધુ સમાજ, બ્રહ્મ સમાજ, ભુવાઓ તેમજ અલગ અલગ ધાર્મિક સંસ્થાનો અથવા તો જે સાધુ સંતોના વિશે તમે તમારી જે છીછરી માનસિકતા વ્યક્ત કરી એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. સુરત સેન્ટરની અંદર કોઈ પણ કથાકાર આવે છે, જે બ્રહ્મદેવ હોય કે સાધુ સમાજ હોય, કોઈ પણ હોય, તો અહીંયા આવે છે એનો મતલબ એ નથી કે ધન એકઠું કરવા આવે છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ પહેલાના સમય પર ગામની અંદર 12 મહિનાના અંતે સાધુ સંતો રામજી મંદિરની સેવા પૂજા કરતા, બ્રાહ્મણો લોકો છે એમનું વિધિ વિધાન અને કર્મકાંડ કરતા, જ્યારે બાકીના અન્ય સમાજ પોતપોતાના વ્યવસાયને અનુરૂપ જે કંઈ પણ વસ્તુ પૂરા વર્ષને અંતે ઉત્પન્ન થતી પોતાની, એ પૈસા એમાંથી અન્ન અથવા તો અન્ન પેટે રૂપિયા દર વર્ષે મંદિરમાં આપતા, એમાંથી સાધુ સંતો અને પૂજારીઓ તેમજ બ્રાહ્મણોનો જીવન નિર્વાહ ચાલતો હતો. એ પહેલાના સમયની વાત છે, આપણે માનીએ છીએ. અત્યારે સમય બદલાઈ ગયો છે. અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ અહીંયા કોઈ આવે છે અને એ જે કંઈ કથાનું આયોજન કરે છે તો એને બોલાવવામાં આવે છે. લોકોનો ભાવ છે, દરેક વ્યક્તિ પોતપોતાના ભાવને અનુસરીને ચાલે છે. તો આજ સુધીમાં તમે કથાનું કોઈ આયોજન કર્યું છે? તમે સમાજમાં કે અન્ય સમાજમાં કાંઈ પણ અર્પણ કર્યું છે? તો કોઈ પણ સમાજના વિશે બોલતા કરતા હું આપને એટલું જણાવીશ કે વ્યક્તિ વિશેષ જે કોઈ હોય એના તરફી બોલો. હું ઇટાલિયા સમાજ વિશે બોલું તો એ વસ્તુ યોગ્ય ન કહેવાય. મારે ગોપાલભાઈ ઇટાલિયા વિશે બોલવું પડે, કારણ કે ઇટાલિયા સમાજ એટલે એ સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે અને જે બહુ સારી રીતના ધાર્મિક કાર્યો કરતા હોય છે, સમાજની અંદર બહુ સારી રીતના એમનું સ્થાન હોય છે. તો મારે ઇટાલિયા સમાજ વિશે ન બોલાય, મારે ખાલી ગોપાલભાઈ ઇટાલિયા વિશે બોલવું પડે, કારણ કે મને તકલીફ છે ગોપાલભાઈ ઇટાલિયાથી. જે સાધુ સમાજ, ભુવા, ભગત, ધતિંગ, તમે જે શબ્દનો પ્રયોગ કરો છો એ તમને, મને લાગે છે કે તમારી માનસિકતા કંઈક અલગ રીતે થઈ છે, અથવા તો તમને કોઈ બ્રહ્મદેવ અથવા તો સાધુ કોઈ પણ તમને કોઈને કોઈ હિસાબે તમને કાંઈ અડી ગયા છે, કાયદેસર કાઠિયાવાડીમાં તો અડી જ ગયા છે, તો જ આ વસ્તુ બને. હું રામાનંદી સાધુ છું. હું પોતે એક ધંધાર્થી વ્યક્તિ છું. સાધુ તરીકે મારું કર્તવ્ય છે, મને કોઈ પણ જગ્યાએ સાધુ તરીકે ભોજન માટે આમંત્રણ આપશે, જઈશ, મને 10 રૂપિયા પણ દક્ષિણા આપશે ને તો એ લેવું મારું કર્તવ્ય છે, કારણ કે એ મારો પોતાનો ધર્મ છે. તમે ઇટાલિયા એટલે ખેડૂત પુત્ર છો, તો ખેતી કરશો તમે, તો તમારી ખેતી જે છે એ ખેતીની અંદર તમને ખ્યાલ આવશે કે તમે ખેતી કઈ રીતના કરી શકશો, તમને કેવી રીતના મતલબમાં એનાથી જે પણ વસ્તુ છે એનો તમને ખ્યાલ હોય છે. તો તમારી ખેતી ખેતીવાડી માટે છે, ખેતર માટે છે, વાડી માટે છે, એ તમારો વ્યવસાય છે. અમારી ખેતી છે, રામકથા છે, ભાગવત કથા છે, અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યો છે, એ અમારી ખેતી છે. તો હવે તમે એ બાબતમાં એટલું જરાક વિચારી લેજો. તમે જે તમારી માનસિકતા, હું તમને એટલું જણાવી દઈશ ચોક્કસ, સાધુ સમાજે આજ સુધી હિન્દુ સમાજને, સંસ્કૃતિને જાળવવાને એને જતન કરવા માટેના બહુ બધા પ્રયત્નો કર્યા છે. બહુ બધી એની અંદર અલગ અલગ ફિરકાઓ છે, રામદળ છે, શિવદળ છે, બ્રહ્મદેવ છે, પ્લસ જે તે સમયે પૌરાણિક કાળની અંદર અલગ અલગ મંડળ થયેલા હતા કે જે હિન્દુ સંસ્કૃતિના જતન માટે જેને યુદ્ધ કરેલું છે, પોતે પોતાના જીવ અને એની કુરબાની આપી દીધી છે. આ સંજોગોને છતાં પણ આજે તમે તમારી એક માનસિકતા, જે નબળી માનસિકતા છે, બિલકુલ તમને તકલીફ હોય જેની સાથે, એની સાથે બોલી શકો છો, પણ સાધુ કે બ્રહ્મ સમાજ કે કોઈ વિશે, પૂરા સમાજ વિશે બોલવાનો તમને કોઈ હક નથી. અને અમે તો સાધુ છીએ, અમારા સંસ્કાર છે, અમે તમારા વિશે કદી પણ એટલી છીછરી વાત ન કરી શકીએ. અને જનરલી વાત કરું, સાધુ કહેતા, સાધુની અંદર દરેક સાધુ આવે છે. તમે જે વાત કરો છો ને, હું કદાચ પટેલ સમાજ વિશે ન બોલી શકું, કારણ કે પટેલ સમાજે આ સુરતની ધરતીની તમે વાત કરો છો, પણ ઓલ ગુજરાતની અંદર એનું પ્રાધાન્ય એવડું છે, એમાં એટલા બધા દાતાઓ છે અને બહુ બધું આપેલું છે. આપે છે એના કર્મને આધીન આપે છે, નહીં કે કોઈની ઉપર ઉપકાર કરવા આપે છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો, પણ જે કોઈ વ્યક્તિ આપે છે ને એના કર્મને આધીન, એને પોતાનો ભાવ છે એ કારણે આપે છે.
પણ એના મતલબ એવો નથી કે મારે કોઈ પટેલ સમાજ વિશે બોલાય, કારણ કે એ સમાજે આ ધરતીને બહુ બધું આપ્યું છે. એની અંદર એવા વિરલા પુરુષો છે, અને સુરતની અંદર ખાસ, હું પોતે સુરતમાં જ રહું છું, સુરતની અંદર એવા વીર ભામાશાઓ છે કે જેને સમાજના કલ્યાણ માટે દરેક સમાજને સાથે લઈને ચાલવાની બિલકુલ પૂરી કોશિશ કરીને દરેક સમાજને મદદરૂપ થવાની બિલકુલ કોશિશ કરી છે. કોઈના નામ જોગ હું નથી ઉલ્લેખ કરતો, કારણ કે એવા ઘણા બધા દાતાઓ છે કે જે આપણે જાણીએ છીએ કે એને ખૂબ બધું આપેલું છે સમાજમાં. તો મારે પટેલ સમાજ વિશે બિલકુલ ન બોલાય. મારી માટે એ જે દાતાઓ છે, એ જે સમાજ છે, એ શિરોમાન્ય છે. પણ મારે બોલવું હોય તો ગોપાલ ઇટાલિયા વિશે 100% બોલી શકું કે ગોપાલ ઇટાલિયા એની માનસિકતા જે છે, કદાચ તમારા સંસ્કાર કદાચ કોઈ પણ એ રીતના હશે, અથવા તો તમને કોઈ ફેસબુક અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે હાઇલાઇટ થવા માંગતા હશો, પણ આવી રીતના કોઈ દિવસ કોઈને પણ દુઃખી કરીને તમે હાઇલાઇટ થવાની કોશિશ નહીં કરતા. આજે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે. સાધુ સમાજ, બ્રહ્મ સમાજ એ છે ને, દરેક સમાજને સાથે લઈને ચાલે છે. આજે અમારું કર્મ છે તે અમે આ કામ કરીએ છીએ, રામકથા કરીએ છીએ. તમને ઈચ્છા થાય બરોબર તો તમે આવી શકો છો, પણ તમે ન આવો અને બીજા લોકોને તમે જે ખોટી રીતના વાતો કરીને ઉકસાવો છો, આ વાત બિલકુલ વ્યાજબી નથી. તમે ગોપાલભાઈ આ બાબતમાં થોડું વિચારજો. હું વિશેષ તો કઈ નહીં કહી શકું, હું ધારું તો બધું કરી શકવા માટે પણ સમર્થ છું, પણ અમારા સંસ્કાર એવા નથી. અમારા સંસ્કાર એ છે કે સાધુ હંમેશા સમજાવે, સાધુ હંમેશા એને જ્ઞાન આપે. જ્ઞાન આપવા માટે તો કદાચ હું લાયક છું કે નહીં નથી ખબર, પણ હું આપને એટલું વિનંતી કરીશ કે આ બાબતમાં વહેલી તકે આ પૂરા સાધુ સમાજની માફી માંગી લેજો. અને આ તમે માફી નહીં માંગો તો આજે તમારું કોઈ કઈ કરી શકશે નહીં કરી શકશે, કોઈ ધમકી આપશે એ મને નથી ખબર, પણ ભગવાન બિલકુલ નહીં માફ કરે તમને. આ વસ્તુ તમે યાદ રાખજો. બાકી પટેલ સમાજ એ પટેલ સમાજ છે. પૂરે સુરતની અંદર હર હંમેશ માટે ગમે તેવા તકલીફમાં એ આવીને હંમેશ માટે ઉભા રહેવા તત્પર છે. તો હું પટેલ સમાજને એક વખત ખૂબ ખૂબ દિલથી જય સિયારામ કહીશ કે જ્યારે જ્યારે સુરત પર પણ કઈ આફત આવતી છે ત્યારે એના દરેક દાતાઓ ઉભા રહ્યા છે. પણ ગોપાલ ઇટાલિયા જેવા એની જે માનસિકતા વ્યક્ત કરે છે ને, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. તો ગોપાલ ઇટાલિયા, હું તને વિનંતી કરીશ ભાઈ, સાધુ સમાજ વિશે નહીં બોલવું હોય ખાલી તો ખાલી જેની સાથે પ્રોબ્લેમ છે એ વ્યક્તિ વિશે બોલીને તું તને જે કઈ તકલીફ છે એના વિશે જાહેરમાં બોલ, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને હશે કઈ પ્રોબ્લેમ હશે, જે તે વ્યક્તિ સાથે તને પ્રોબ્લેમ થશે તો એ વ્યક્તિનો અમે નામજોગ અમે પણ એ બાબતમાં તપાસ કરશું કે ખરેખર શું રાઈટ છે. પણ સમાજ વિશે બોલવાની એ વસ્તુ બિલકુલ ગલત છે. આનું પરિણામ સારું નહીં આવે. જીવનની અંદર જો તમને તમારા મા બાપે સંસ્કાર આપ્યા હશે, કદાચ તમને તમારા મા બાપ વડીલો એના દ્વારા જે પણ તમે કઈ પ્રાપ્ત કર્યા છો કે સંસ્કાર મળ્યા છે, તો એ સંસ્કારને અનુરૂપ તમને એટલો તો ખ્યાલ હશે કે ભાઈ સાધુ, બ્રહ્મદેવ આ લોકોનું શું સ્થાન હોય છે સમાજની અંદર. બરોબર. રહી વાત કથાકારોની, તો કથાકાર પોતાનું કર્મ કરે છે. તમને સારું લાગે તો ગોપાલભાઈ તમે કથામાં જાઓ. તમને ક્યાં કોઈ સોગન આપે છે કે તમે કથામાં જાઓ? તમારે ના જવું હોય તો તમારા સંસ્કારને આધીન તમે નહીં જાઓ. પણ મહેરબાની કરીને બીજા કોઈને, અને ખાસ કરીને ભુવા અને સાધુ અને દત્તિંગ ને કથાઓ બંધ કરે એટલે સુરતની અંદર કોઈની જાગીર એવી નથી કે ભાઈ આપણે એવું બંધ કરાવી શકીએ. આ તો દરેકનું શહેર છે, દરેક નાગરિકને પૂરો અધિકાર છે. એટલે સોશિયલ મીડિયામાં છવાવા માટેની આવી બિલકુલ ખોટી કોશિશ કરોમાં. તમે તમારા હિસાબથી જે વસ્તુ કરો છો એ કર્યા જાઓ, અમને કોઈ વિરોધ નથી. પણ મહેરબાની કરીને સાધુ સમાજ અથવા તો બ્રહ્મ સમાજ અથવા તો કોઈ પણ ભુવા વિશે આવી વાતો કરીને સમાજમાં ખોટી માહિતી અને ખોટી અંધશ્રદ્ધાઓની જે તમે વાત કરો છો ને, એ ફેલાવાનું બંધ કરો. શ્રદ્ધાની વાત કરો, અંધશ્રદ્ધાની નહીં. કથા કરે છે ને તો પિતૃઓના તર્પણ માટે થતી હોય છે કથાઓ. તમારા મા બાપને, તમારા વડીલોને એની પાછળ કોઈ દિવસે કથા કદાચ નહીં થઈ હોય એટલે તમને અંદાજ નહીં હોય, પણ બીજા તમારા સમાજની અંદર તમે જોઈ લેજો, પરિવારમાં જોઈ લેજો, બહુ બધા વ્યક્તિઓ વડીલોને, અને જે પણ વ્યક્તિઓ વડીલો છે, અને હું અહીંથી પણ અત્યારે પણ હજી જય સિયારામ કહું છું. ગોપાલભાઈને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ આપે જ કહેવાનું છે, બીજું તો કઈ કહેવાનું છે નહીં મારે. કારણ કે આ વસ્તુ આખી એક ધાર્મિક મુદ્દા પર છે. સાધુના એક જયારે વાત આવે તો સાધુના દીકરા તરીકે હું તને એટલી વિનંતી કરીશ કે ભાઈ તું આ વસ્તુ બંધ કરી દેજે, સમાજની માફી માંગી લેજે, અને કોઈ પણ દિલ દુભાવ્યા વગરનું કાંઈ પણ. સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો છે ભાઈ. અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે સુરતની અંદર, એ વાત રજૂ કર. પોલીસ ડિપાર્ટમેન્ટની અંદરથી તમે એ વાત મૂકો, રજૂઆત તમારી કે આનું સોલ્યુશન કેવી રીતના લાવે એ કરો. એ તમે હાઇલાઇટ થાય ને હીરો બનવું હોય તો એ વસ્તુમાં હીરો બનાય છે. કોઈ સમાજને નિશાન બનાવીને પોતાના અંગત સ્વાર્થ ખાતર આ વસ્તુ કરવાની કોશિશ બંધ કરી દેજો. અને હું વિનંતી કરું છું ભાઈ કે ભગવાન તને સદબુદ્ધિ આપે અને તું તારા આ બધા વિચારોમાંથી બહાર નીકળે અને વહેલી તકે માફી માંગી લેજે. આટલું કહીને વિરમું છું. જય સિયારામ.